બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં 61 ગ્રામ પંચાયતો આવેલી છે, જેમાંથી ગામનો વિકાસ કરતી 14 જેટલી ગ્રામ પંચાયતો માટે પોતાનું મકાન નથી. વાવ તાલુકામાં જૂની પંચાયતોમાંથી વિભાજન કરીને નવી 8 પંચાયતો 3 વર્ષ પહેલા બનાવવામાં આવી છે. તે અને જૂની 9 ગ્રામ પંચાયતો મળી કુલ 14 ગ્રામ પંચાયતો પોતાના મકાન વિહોણી છે, જેમાંથી અમુક ગ્રામ પંચાયતો મકાનો જર્જરિત થતા પાડી દેવામાં આવ્યા ને વર્ષો વીત્યા છતાં બનાવેલ નથી, જ્યારે 2 ગ્રામ પંચાયતોમાં હાલ મકાનનું કામકાજ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાવ તાલુકા પંચાયત કચેરીનું મકાન પણ જર્જરિત છે, તેની પણ દરખાસ્ત કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયત ઘર મામલે યે ન્યૂઝ ઇન્ડિયાના ચેનલના પ્રતિનિધિએ આ અંગે વાવ તાલુકા પંચાયત બાંધકામ શાખાના એસઓ AM ચોરસિયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે વાવ તાલુકામાં જે પંચાયતોમાં પંચાયત ઘર નથી તે પંચાયતો બનાવવા માટે દરખાસ્ત કરાઈ છે. જે પંચાયતો રાજીવ ગાંધી ભવનમાં ચાલે છે તે ગામોમાં પંચાયતોના મકાન બનાવવાના નથી. સમગ્ર સ્થિતિ વિશે વાત કરીએ તો સૌપુરા, ગામડી, પેટાપરા, ઉચપા, ગંભીરપુરા, વજિયાસરા, દેવપુરા ત, ભડવેલ, ઈશ્વરિયા, ભાટવર ગામ, પાનેસરા, સપરેડા, નાળોદર, અસારા ગામ અને સણવાલ ગ્રામ પંચાયતનું કામ ચાલી રહ્યું છે, જ્યારે કારેલી, ચોટીલ અને ભાટવરવાસ ગામની ગ્રામ પંચાયતો રાજીવ ગાંધી ભવનમાં ચાલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાવ તાલુકાની 23 ગ્રામ પંચાયતોમાંથી સરપંચ અને 38 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર વહીવટ કરે છે, ત્યારે ગામનો વિકાસ કરતી ગ્રામ પંચાયત ઘર વિહોણી થતાં સરકાર દ્વારા તાત્કાલિક ગ્રામ પંચાયત ઘર બને તે જરૂરી છે.